અંકલેશ્વર જીઆરડીસીમાં પ્લોટ ફાળવણીને લઈને વિવાદ, વહાલા દવલાની નીતિ અપનાવ્યા હોવાના આક્ષેપ સાથે અરજદારોમાં નારાજગી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ 2018થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન લાંબા સમયથી પડતર રહ્યો હતો. આ દરમિયાન પ્લોટ ફાળવણીની રાહ જોઈ રહેલા અરજદારોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો ન હતો. દરમિયાન તારીખ 19 ઓગસ્ટ 2026ના રોજ જીઆરડીસી દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વર્ષોથી રાહ જોઈ રહેલા અરજદારોમાં આશા જાગી હતી. જોકે ફાળવણી પ્રક્રિયા બાદ પણ કેટલાક અરજદારોના પ્લોટ ફાળવવામાં ન આવતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં નારાજગી જોવા મળી રહેશે. આ સમગ્ર મામલે જે અરજદારોએ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમની અરજી પ્લોટ ફાળવણીથી વંચિત રહી ગઈ હોય તેમની અરજીઓ ગ્રાહ્ય રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને અસરગ્રસ્ત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અરજદારોએ પોતાની ફરિયાદો તેમજ પ્લોટ ફાળવણી અંગેની સમસ્યાઓ એઆઈએના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી. બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી હતી. ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆરડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પ્લોટ ફાળવણી પ્રક્રિયા અંગે ઉદ્યોગકારોના વાંધા, બાકી રહેલી અરજીઓ તેમજ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કર્યા બાદ પણ પ્લોટ ન મળેલા અરજદારોના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ માંગ કરી હતી કે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં જો કોઈ અરજદારની જરૂરી પૂર્તતાઓ પૂર્ણ હોય અને માત્ર પ્રક્રિયાત્મક કારણોસર તેની અરજી બાકી રહી ગઈ હોય તો આવા અરજદારોની અરજીઓની પુનઃ ચકાસણી કરવામાં આવે અને નિયમોને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવામાં આવે. સાથે જ સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી અસંતોષ દૂર કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીઆરડીસી નિગમ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 180 જેટલા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણીને લઈને એક તરફ કેટલાક અરજદારો અને ઉદ્યોગ વર્તુળોમાં વિરોધ અને અસંતોષ જોવા મળ્યો છે તો બીજી તરફ વર્ષ 2018થી અટવાયેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા લાંબા સમય બાદ આગળ ધપાવવામાં આવી તે બાબતે એક વર્ગ દ્વારા સંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે બાકી રહેલા અરજદારોના પ્રશ્નોનું જીઆરડીસી તંત્ર દ્વારા કેટલા સમયગાળામાં અને કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. 2018માં જે એપ્લિકેશનો હાઉસિંગ પ્લોટની થઈ હતી પણ અત્યાર સુધી એલોટમેન્ટ આવ્યું નથી. તો વહેલી તકે એલોટમેન્ટની આપણે રજૂઆત કરી હતી. તેનું એ લોકોએ નિર્દેશ જીઆરડીસી ખાતે કરતા તારીખ 19ના રોજ 2021ની જે હાઉસિંગ પ્લોટ એલોટમેન્ટની પોલિસી હતી એમાં જે લોકો એલિજિબલ હતા અને એમાં એ લોકોને પ્લોટો મળેલા છે. જે ઇન્ડસ્ટ્રીઝને એક પણ પ્લોટ નથી મળ્યો એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવેલી છે અને જે ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ લાગી ગયેલા છે એ લોકો એલિજિબલ થયા નથી. આવનાર ટૂંક સમયમાં ફરીથી પાછી ઓનલાઈન અરજીઓ ચાલુ કરવાની વીસીએમડી પ્રવીણાબેને ખાતરી આપી છે અને ટૂંક સમયમાં એલોટમેન્ટની અરજી સ્વીકારવાનું ચાલુ થશે અને વસાહતમાં પૂરતા પ્લોટો છે એટલે જેથી કરીને દરેક ઉદ્યોગકારોને પ્લોટ મળી રહે એવી આપણા પ્રયત્નો રહેશે અને અચૂક દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ મળશે એની અમે ખાતરી આપીએ છીએ.